Hi friends, good morning. Myself Vipul Patel on behalf of Merchant Engineering College Electrical Department. આજે આપણે PSPD સબ્જેક્ટમાં જે કન્ટિન્યુ ચેપ્ટર છે પાવર સિસ્ટમ પ્લાનિંગ એમાં આજે છેલ્લું લેક્ચર જોઈશું. આજનો ટોપિક છે આપણો ડિસ્ટ્રીબ્યુશન પ્લાનિંગ. આગળ આપણે જોઈ ગયા ટ્રાન્સમિશન પ્લાનિંગનો આખો ફ્લો છે જોઈ ગયા. એમાં કઈ રીતનો સ્ટેપ મુજબ શરૂઆતથી લઈને સ્ટાર્ટથી લઈને એન્ડિંગ સુધી વચ્ચે કયા કયા ટોપિક આવે જોઈએ, એનો યસ જવાબ હોય તો શું થશે, એના નો જવાબ શું હોય તો શું થશે, એ આખો ફ્લો ચાર્ટ હતો. એ તમારે કંઈ તૈયાર કરવાની જરૂર નથી કારણ કે MCQ એક્ઝામ છે એટલે એવું કંઈ પૂછવાનું નથી, પણ એમાંથી જોઈ લેવાનું. તમારે જો કોઈ MCQ બનતા હોય તો MCQની તૈયારી તમે કરી શકો છો. બાકી આખો ફ્લો ચાર્ટ તૈયાર કરવાની કોઈ જરૂર નથી. ઓકે, તો આજે આપણે જોઈશું ડિસ્ટ્રીબ્યુશન પ્લાનિંગ. જે રીતે કોઈ બી પાવર સિસ્ટમ પ્લાનિંગ કરતા હોય તો જનરેશન કરવું જોઈએ, જનરેશન કર્યા પછી ટ્રાન્સમિશન પ્લાનિંગ કરવું જોઈએ. આગળ જનરેશનની મેથડ જોઈ ગયા, ટ્રાન્સમિશન પ્લાનિંગ જોયા. હવે જોઈશું આજે આપણે ડિસ્ટ્રીબ્યુશન પ્લાનિંગ. The distribution planning is one portion of the distribution system is closely related to design of other parts of the system. એક્ઝામ્પલ ડિસ્ટ્રીબ્યુશન વોલ્ટેજ એરેન્જમેન્ટ ઓફ અધર ઇક્વિપમેન્ટ. એટલે કે ડિસ્ટ્રીબ્યુશન પ્લાનિંગ કરવું હોય તો એ આખો સિસ્ટમનો ભાગ છે. એમાં આપણે શું જોવું જોઈએ? ડિસ્ટ્રીબ્યુશન વોલ્ટેજ છે, કયા ઇક્વિપમેન્ટ ક્યાં લગાવવા. ઓકે, ઇટ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ ધ સ્ટેપ બાય સ્ટેપ એક્સપાન્શન પ્લાનિંગ. એટલે કે સ્ટેપ બાય સ્ટેપ આપણે એક્સપાન્શન કરવાનું હોય ડિસ્ટ્રીબ્યુશનનું, એમ આગળ પ્લાનિંગ કરતા જોઈએ. કંઈ શરૂઆતમાં સપોઝ ડિસ્ટ્રીબ્યુશન આપણે કઈ રીતને કયા એરિયામાં કરવું છે, ડિસ્ટ્રીબ્યુશન ફીડરો, સર્વિસ મેઇન, એ બધું કઈ રીતે મૂકવાનું, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો એક ભાગ છે. ઇન્વેસ્ટમેન્ટ ઇઝ અ મેજર પોઈન્ટ ઇન ધ ડિસ્ટ્રીબ્યુશન ડિઝાઇન. એટલે કે ઇન્વેસ્ટમેન્ટ એક મેજર પોર્શન છે. ઇન્વેસ્ટમેન્ટ એટલે કઈ જગ્યાએ કેટલું રોકાણ થશે, ડિસ્ટ્રીબ્યુશનમાં ખર્ચો કેટલો થશે, એને અકોર્ડિંગ પછી આપણે કન્ઝ્યુમરને રિલાયેબલ અને ઓપ્ટિમમ પાવર, ઓપ્ટિમમ રેટે અથવા ઓપ્ટિમમ પ્રાઇઝે પાવર આપીએ તો જ એ આપણા જોડેથી લોકો ડિમાન્ડ કરશે. ચેક ધ એક્ઝાઇટિંગ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ડેટા. મતલબ શું કહે છે કે જે તમારી એક્ઝિસ્ટિંગ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હોય અથવા કોઈ સબસ્ટેશનની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હોય તો એના ડેટા ચેક કરો, એના ડિસ્ટ્રીબ્યુશનના ડેટા, અને પછી એને એકોર્ડિંગ એને ફોલો કરો અથવા તો એમાંથી જે ઓપ્ટિમાઇઝ થતું હોય એ ઓપ્ટિમાઇઝ કરવાનો ટ્રાય કરો અને પછી એના એકોર્ડિંગ પ્લાનિંગ કરો. એનાલાઇઝ ધ લોડ પેટર્ન. એટલે કે લોડ પેટર્ન કેવી છે એને એનાલાઇઝ કરો. ડિસ્ટ્રીબ્યુશન પ્લાનિંગ ઇઝ શોન ઇન ફિગર. અહીંયા તમને ડિસ્ટ્રીબ્યુશન પ્લાનિંગ આપેલું છે ફિગરમાં. તો એ શું કહે છે? પહેલું કે રીડ ડેટા ઓફ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. એટલે કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના ડેટા રીડ કરો. તો એમાં 4 જુદા જુદા પોઈન્ટ આપેલા છે. તો એ જુદા જુદા પોઈન્ટ શું કે? એક્ઝિસ્ટિંગ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, forecast of the distribution system, types of the distribution system and policy of the distribution system. તો પહેલું શું કહે છે કે એક્ઝિસ્ટિંગ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અને પોલિસી ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. એક્ઝિસ્ટિંગ એટલે કે જે કન્ટિન્યુઅસ કોઈ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હોય તો એમાં શું થશે? ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એક્સપાન્શન એન્ડ ડિઝાઇન. એટલે કે એ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું ડિઝાઇન કરવાનું અને એક્સપાન્શન કરવાનું. તો એને એકોર્ડિંગ જે પોલિસી હોય કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની આ રીતની પોલિસી છે એના એકોર્ડિંગ ડિઝાઇન કરવાનું. એના પછી શું થશે? પરફોર્મ ધ રિલાયબિલિટી ઓફ ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ. એટલે કે રિલાયબિલિટી, ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમની રિલાયબિલિટી ચેક કરો કે ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમની રિલાયબિલિટી શું છે. ઓકે, એના પછી કોસ્ટ ઓફ એક્સપાન્શન, રિલાયબિલિટી ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, ચેક ધ ઓલ ડેટા ઓફ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. એટલે કે બધા ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના ડેટા ચેક કરો તમે. ઓકે, હવે ફોરકાસ્ટ ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. એટલે કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું ફોરકાસ્ટિંગ કરો અને ટાઈપ્સ ઓફ ધ
લોડ એટલે ફોરકાસ્ટ ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, એટલે કે આગાહી કરવાની હોય, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું ફોરકાસ્ટિંગ કરવાનું હોય અને કયા પ્રકારના લોડ યુઝ થાય છે એ ચેક કરવાનું. ઓકે, રિલાયબિલિટી ઓફ ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ. Reliability of electrical power system is the basic function of electrical power generation to satisfy the system load requirement. એટલે કે reliability of electrical power system is the basic function of electrical power generation. એટલે કે મેઇન કન્સિડરેશન શું છે આપણું ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમનું? કે રિલાયબિલિટી, કે રિલાયબલ પાવર મળવો જોઈએ. તો એ આપણું મેઇન કન્સિડરેશન છે. જો રિલાયબલ પાવર આપણને મળી જાય તો આપણું પાવર સિસ્ટમ પ્લાનિંગ એક્ઝેક્ટ છે. ધ રિલાયબિલિટી ઓફ ધ સિસ્ટમ વિલ સક્સેસ કોમ્બિનેશન ફોર અ ગિવન પીરિયડ ઓફ ટાઈમ. એટલે રિલાયબિલિટી એક્ઝેક્ટ મળે તો એ આપણે એને શું કહીશું કે આપણે પાવર સિસ્ટમ પ્લાનિંગ જે કરેલું છે એ આપણું કમ્પ્લીટ છે. રિલાયબલ પાવર મળે તો કન્ઝ્યુમર સાઈડ. Reliability is expressed as a probability function with time and environment as the variable. Reliability is in terms of an average time between failure and average repair time. When the component is new, so the rate of failure system will decrease. એટલે શું કહે છે કે નવા ઇક્વિપમેન્ટ હોય તો રેટ ઓફ ફેલિયર સિસ્ટમ ઇઝ ડિક્રીઝ, એટલે કે સિસ્ટમ ફેલ થવાનો જે રેટ છે એ ઘટવાનો. એ તો ઓબ્વિયસલી છે. કોઈ બી તમે નવું સાધન વાપરતા હોય જૂનું વાપરતા હોય તો બંનેમાં જેમ જેમ કોઈ સાધનનો ઘસારો ડેપ્રેસેશન થતું હોય એમ સાધન બગડવાના ચાન્સીસ વધારે છે. નવું કોઈ સાધન હોય તો એ સારું કામ કરશે. When the component operates as per design, the failure rate is relatively small. એટલે જો તમે કોઈ બી ઇક્વિપમેન્ટ ખરીદતા હોય તો એના જોડે તમને નાનું કાગળ આપતું હોય પ્રોસિજર કે કઈ રીતનું કઈ સાધન યુઝ કરવું, બરાબર? તો એના એકોર્ડિંગ તમે યુઝ કરતા હોય તો એ ઇક્વિપમેન્ટની રિલાયબિલિટી મળી રહે છે. એટલે કોઈ બી સાધન તમને કઈ રીતે વાપરવું એ ખબર ના હોય તો જ્યાંથી તમે પરચેસ કર્યું હોય ત્યાંથી તમે શીખી શકો છો, અથવા તો એની જે પ્રોસિજર આપી હોય એના એકોર્ડિંગ બી જોઈ શકો છો. ઓકે, તો આપણો જે મેઇન કન્સેપ્ટ હતો રિલાયબિલિટી એ અહીંયા આપણે જોયું કે આપણે પાવર સિસ્ટમ પ્લાનિંગ અથવા ટ્રાન્સમિશન અથવા ડિસ્ટ્રીબ્યુશન અથવા જનરેશન કોઈ બી પ્લાનિંગ કરીએ છીએ તો ઓવરઓલ આપણો ગોલ શું છે કે રિલાયબલ આખી સિસ્ટમ રિલાયબલ થવી જોઈએ અને પાવર જે આપણને મળે એ રિલાયબિલિટી ચડવાવી જોઈએ. તો એ રિલાયબિલિટી અહીંયા આપેલી છે. રિલાયબિલિટીને એઝ અ મેઇન કન્સિડરેશન તરીકે લીધેલું છે. ઓકે, તો રિલાયબિલિટી પાવર સિસ્ટમની જળવાઈ રહેવી જોઈએ. છેલ્લો ટોપિક છે આપણો મેથડ ઓફ મેઝરિંગ પાવર સિસ્ટમ રિલાયબિલિટી. કે અહીંયા રિલાયબિલિટી પાવર સિસ્ટમને મેજર કરવી હોય તો અહીંયા તમને થોડા ઇક્વેશન આપેલા છે. એ ઇક્વેશનની એકોર્ડિંગ રિલાયબિલિટી કઈ રીતે મેજર કરી શકાય છે. Measure of reliability which are F is equal to average number of service interruption, R is equal to average customer restoration time and H is equal to average total interruption type. અહીંયા તમને રિલાયબિલિટી મેઝરમેન્ટના થોડા ઇક્વેશન આપેલા છે. એફ એટલે શું કહે છે? ઇન્ટરપ્શન, એટલે કે જે વારાફરતી 1/1 આપણે સાયકલ ગણીએ. આર એટલે એવરેજ કસ્ટમર રિસ્ટોરેશન ટાઈમ અને એચ ઇઝ ઇક્વલ ટુ એવરેજ ટોટલ ઇન્ટરપ્શન ટાઈપ. ઓકે, તો એફ જોઈએ. વોટ ઇઝ એફ? એફ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ કસ્ટમર ઇન્ટરપ્શન પર યર અપોન નંબર ઓફ કસ્ટમર સર્વ. એટલે એફ એ એવરેજ નંબર ઓફ સર્વિસ ઇન્ટરપ્શન શું હોય તો નંબર ઓફ કસ્ટમર ઇન્ટરપ્શન પર યર અપોન નંબર ઓફ કસ્ટમર સર્વ. એટલે કે પર યર કેટલા કસ્ટમરને આપણે સર્વિસ સર્વ કરી છે. નેક્સ્ટ આર ઇઝ ઇક્વલ ટુ આર શું છે? એવરેજ કસ્ટમર રિસ્ટોરેશન ટાઈમ. તો એ કેટલો હોય? નંબર ઓફ કસ્ટમર ઇન્ટરપ્શન અવર્સ ડ્યુરિંગ યર અપોન નંબર ઓફ કસ્ટમર ઇન્ટરપ્શન ડ્યુરિંગ યર. એટલે નંબર ઓફ કસ્ટમર ઇન્ટરપ્શન ડ્યુરિંગ કસ્ટમર અવર્સ ડ્યુરિંગ યર એટલે કેટલા કલાકો અને
હોય છે ડિવાઇડેડ બાય નંબર ઓફ કસ્ટમર ઇન્ટરપ્શન ડ્યુરિંગ યર, એટલે કે વર્ષના કેટલા કલાકો થાય છે. ઓકે, થર્ડ આપેલું છે એચ, એટલે એવરેજ ટોટલ ઇન્ટરપ્શન ટાઈપ, તો એ કેટલો હોઈ શકે છે? નંબર ઓફ કસ્ટમર ઇન્ટરપ્શન અવર્સ ડ્યુરિંગ યર અને નંબર ઓફ કસ્ટમર સર્વર. ઓકે, તો આર અને એચમાં બંને સેમ જેવું જ છે, ખાલી નીચેનું બદલાય છે. નંબર ઓફ કસ્ટમર ઇન્ટરપ્શન ડ્યુરિંગ યર અપોન નંબર ઓફ કસ્ટમર સર્વર ડ્યુરિંગ ધ યર. ઓકે, તો આટલો આપણો ટોપિક હતો. એ જોઈ લો ફરીથી, અહીંયા તમને મેજરમેન્ટ રિલાયબિલિટીની મેજરમેન્ટ આપેલું છે. બેસ પરિચમ જતી રહી. ઓકે, તો થેન્ક યુ. અહીંયા આપણો જે નાનો ટોપિક હતો પાવર સિસ્ટમ પ્લાનિંગ એ કમ્પ્લીટ થાય.